ધર્મપ્રિયમ ધર્મભુવમ ધર્મસ્તમ ધર્મપોષકમ ધર્મારિદ્વાન તત્રણીમ શ્રી કૃષ્ણ પ્રણમામ્યહમ. બોલો મદન મોહનજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે આ પવિત્ર ભૂમિ ધોલેરા ધામમાં વિરાજમાન શ્રી મદન મોહનજી મહારાજના 200મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ખૂબ જ સુંદર શ્રી સદગુરુ નિષ્કળાનંદ સ્વામી દ્વારા રચિત પુરુષોત્તમ પ્રકાશની ગ્રંથરાજનું કથાનું આયોજન કરવામાં આવેલું છે અને વક્તા પદે બિરાજમાન અત્યારે આપણી સભામાં ઉપસ્થિત ખૂબ જ વિદ્વાન છે, ખૂબ જ નવયુવાન છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, તેમજ કથાના દ્વિતીય વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ધોલેરા મંદિરના કોઠારી એવા હરિકેશવદાસજી સ્વામી ઉપસ્થિત છે. ભુજ મંદિરના ઉપમહંત એવા ભગવત જીવનદાસજી સ્વામી પધાર્યા છે. વયોવૃદ્ધ સંત એવા હરિસ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત છે. ભક્તિ સંભવ સ્વામી ઉપસ્થિત છે. સાળંગપુરથી નવયુવાન કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી આવ્યા છે. સંચાલક શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ઘણી મોટી સંખ્યામાં સાંખ્યોગી બહેનો પધાર્યા છે. ઉપસ્થિત સાંખ્યોગી બહેનો અને ખાસ કરીને જેમને આ 200મા વાર્ષિક પાટોત્સવનું યજમાન પદ નિભાવ્યું છે એવા પરમ ભગવદીય તેમજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના અને અમારા ખૂબ જ લાડીલા છે એવા પરમ ભગવદીય પ્રવીણભાઈ વડદલાવાળા, એમનો સમગ્ર પરિવાર અને ઉપસ્થિત સર્વેવાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની આપણે બધાની ઉપર ઘણી કૃપા રહેલી છે કે એમને પોતે સ્વયં આ સંપ્રદાયની સ્થાપના આપણને કરીને આપી. નંદ સંતોને સાથે લઈને ભારત વર્ષમાં એનું વિચરણ કર્યું, ખાસ કરીને ગુજરાતમાં વધારે વિચરણ કર્યું. 6 મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા. એમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, નરનારાયણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય, આ બધા ભગવાનના ભગવત સ્વરૂપની પ્રતિષ્ઠા એમને સ્વયં આપણને કરીને આપી. 2 દેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી. આપણે બધા જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે સ્વયં શિક્ષાપત્રીજી આપણને લખીને આપી હોય. ત્યારે આવો સંપ્રદાયની આપણને ઓળખાણ થઈ છે, એની પ્રાપ્તિ થઈ છે, આપણે જીવનના સૌથી મોટા ભાગ્યની વાત છે. આવો સંપ્રદાય આપણને પ્રાપ્ત થાય તો શ્રીજી મહારાજના જે કાંઈ પણ વચનો હોય, શ્રીજી મહારાજની જે આપણને આજ્ઞાઓ છે એ પ્રમાણે જો આપણે વર્તીએ તો અવશ્યપણે ભગવાન આપણા ઉપર બહુ રાજી થતા હોય છે. આજે વૈશાખ સુદ દ્વાદશીનો દિવસ છે. વૈશાખ સુદ એકાદશીનું એક બહુ સુંદર વચનામૃત છે, ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ સત્સંગ પ્રત્યે બોલે છે કે અમે તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. આ જગતમાં સત્સંગ છે એ ભગવાનની ઈચ્છાથી વધે છે અને જો ભગવાનની ઈચ્છા ઓછી હોય તો સત્સંગ ઘટી પણ જાય છે. માટે આ સત્સંગ આપણને જે પ્રાપ્ત થયો છે, આ સત્સંગમાં ભગવાન આપણને હાથીએ બેસાડે તો પણ રાજી રહેવું અને ગધેડે બેસાડે તો પણ રાજી રહેવું. કારણ કે જે કાંઈ પણ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. જ્યારે સૂકું પાંદડું પવનના આધારે હોય છે એ જ પ્રમાણે આપણે આપણું જીવન ભગવાનના આધારે રાખવાની જરૂર છે. આ શ્રીજી મહારાજે આ વચનામૃતમાંનો સાર એ જ કીધો છે કે આપણને જે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે એના દ્વારા જ આજે આપણે સુખી છીએ. જેટલું આપણે ભગવાનના જે વચનો છે, જે આપણને આજ્ઞાઓ આપેલી છે, શિક્ષાપત્રી જે આપણને આપેલી છે એ પ્રમાણે જેટલું આપણે વર્તીશું એટલા જ ભગવાન આપણા ઉપર રાજી થશે. ત્યારે વાલા ભક્તો, એવું જ સ્વરૂપ આપણને શ્રીજી મહારાજે સ્વયં અહીંયા ધોલેરા ધામમાં મદન મોહનજી મહારાજનું પધરાવીને આપણને આપ્યું છે. આ મદન મોહનજી મહારાજ એ ભાલ પ્રદેશના રાજા છે. આ ભાલ પ્રદેશની વિશે એવું કહેવાય છે કે ભાલ પ્રદેશ કપાળની જેવું છે. જેવી રીતના કપાળમાં વાળ નથી ઉગતા એ જ પ્રમાણે આ ભાલ પ્રદેશમાં કોઈ ઝાડ નથી ઉગતા. પરંતુ અહીંયા આગળ મદન મોહનજી મહારાજ જ્યારથી પધરાયા છે, શ્રીજી મહારાજે જ્યારથી આ મદન મોહનજી મહારાજની સ્થાપના કરી છે, એમની આરતી ઉતારી છે, ત્યારથી આ ધોલેરાનો દિન પ્રતિદિન હંમેશા એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થયું છે. નિષ્કળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં પણ લખેલું છે કે જ્યારથી આ મદન મોહનજી મહારાજની સ્થાપના થઈ છે ત્યારથી નકરું સુખ ને સુખ જ છે. પહેલાં અહીંયા વાસણાના મકાનો હતા, પણ જ્યારથી મદન મોહનજી મહારાજની સ્થાપના થઈ ત્યારથી અહીંયા આગળ હવેલીઓ બહુ સુંદર થયેલી છે અને બધો પ્રતાપ આ મદન મોહનજી મહારાજના કારણે છે. આજે આપણે અહીંયા ભાલ પ્રદેશમાં જોઈ રહ્યા છીએ. આમ તો આપણે વર્ષોથી અહીંયા આવીએ છીએ, સત્સંગ સાથે જોડાયેલા છીએ, એટલે આપણને આ ધોલેરાની સાથે આપણો નાતો છે. પરંતુ હમણાં છેલ્લા 5-7 વર્ષથી અહીંયા આગળ જે પ્રમાણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ રિજનનું સરનું જ્યારે કાર્યક્રમ શરૂ થયું છે ત્યારે અમે તેવું ચોક્કસપણે માનીએ છીએ કે સરનો પણ વિકાસ મદન મોહનજી મહારાજના કારણે જ થાય છે. માટે ધોલેરા ધામ એ બહુ પવિત્ર ધામ છે
અહીંયા આપણી ઉપસ્થિતિ રહેવી એ જ આપણા જીવનના બહુ મોટા ભાગ્યની વાત છે. બસ આજના દિવસે અમે બસ ધોલેરા ધામમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ સત્સંગ જીવન પર્યંત આપણા જીવનમાં ટકી રહે, આપણા અંદર સારા સારા સદ્ગુણો આવે, આપણા દ્વારા સત્સંગના સારા સારા કાર્યો થાય અને સંતની સાથે જે સત્પુરુષ હોય એમની સાથે સારો સમાગમ આપણને પ્રાપ્ત થાય. આજે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ કરીને પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ આ પાટોત્સવનું યજમાન પદ નિભાવેલું છે, આ ઉત્સવનું યજમાન પદ નિભાવેલું છે. બહુ નિર્માની હરિભગત છે. અમે તો બહુ નાનપણથી એમને જોતા આવ્યા છીએ. પોતે લંડન ખાતે રહે છે, પરંતુ એમનો આ સંપ્રદાય પ્રત્યે એટલો બધો ભાવ છે, ખાસ કરીને સંતો પ્રત્યે એટલો બધો ભાવ છે કે આજે આટલી મોટી સંખ્યામાં આપણા દેશના તો સંતો આવ્યા જ છે, પણ એમના દ્વારા ભોજ મંદિરથી પણ ખાસ કરીને સંતો આજે અહીંયા આવ્યા છે. ત્યારે આવો એમનો ભાવ છે. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય ભગવાન બહુ સારું રાખે, એમના પરિવારમાં હંમેશા શાંતિ રહે, સુખ રહે અને એમના દ્વારા કાયમ સત્સંગની આવીને આવી સેવા હંમેશા થતી રહે. આવતીકાલે પરમ પૂજ્ય ધર્મધુરના આચાર્ય મહારાજશ્રી પણ વધારવાના છે. આપ સર્વે ભક્તજનોને એમનો તેમજ ગાદીવાળાશ્રીનો પણ લાભ પ્રાપ્ત થશે. બસ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે જેટલા પણ ભક્તજનો અહીંયા આવ્યા છે, મદન મોહનજી મહારાજના જે ભક્તજનોએ દર્શન કરેલા છે, તમામની ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હંમેશા વરસતી રહે. આપ સર્વે ભક્તજનોનું ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.